તો તુલા રાશિવાળાઓ ઓગસ્ટ 2026માં ઢોલ નગારા વગાડવા પડશે, કારણ કે 5 મોટા સપના તમારા પૂરા થવાના છે। આ ઓગસ્ટના મહિનાને સાધારણ ન સમજતા, કારણ કે શનિદેવ વક્રી થવાના છે અને તમારી બંધ કિસ્મતના દરવાજા ખુલવાના છે। જે ખોવાઈ ગયું હતું તે પાછું મળવાનું છે। વર્ષો જૂનું કોઈ સપનું તમારું પૂરું થશે। સાથીઓ, જ્યારે તમે સાંભળશો તો તમારી પણ આંખોમાંથી ખુશીના આંસુ નીકળી પડશે, કારણ કે છેલ્લા કેટલાક મહિનાઓથી તુલા રાશિ માનો જેમ કે કોઈ શ્રાપ લાગી ગયો હોય। ન તો મહેનતનું ફળ મળી રહ્યું હતું અને ન તો તમારો કોઈ સાથ આપી રહ્યું હતું। જે વસ્તુ પર તમે સાથીઓ અપેક્ષા રાખીને બેસી જતા એ જ વસ્તુ તમારાથી વધુ દૂર જતી રહેતી। પરંતુ તુલા રાશિ ઓગસ્ટનો આ મહિનો તમારા જીવનની કંઈક અલગ જ વાર્તા લખી રહ્યો છે। હવે તમારા જીવનની અને તમારા આખા પરિવારની રૂપરેખા જ બદલાવાની છે। કેટલાક પડકારો, કેટલીક સાવચેતીઓ પણ સાથે આવવાની છે, પરંતુ તેનાથી બચવાના ઉપાય પણ હું તમને બતાવીશ। એક મહા ઉપાય આ ઓગસ્ટના મહિનાનો જો કરી દીધો તો આ ઓગસ્ટનો મહિનો સાથીઓ તમને માલામાલ બનાવી શકે છે। જિંદગીમાં આવનારી તમામ તકલીફોમાંથી તમને મુક્તિ અપાવી શકે છે। તો આખરે તુલા રાશિ શું થવાનું છે આ મહિનામાં તમામ માહિતી મળશે તમને, તે પણ બિલકુલ તમારા ગ્રહોના આધારે। પરંતુ તુલા રાશિવાળા મિત્રો, જરા મને જણાવો કે છેલ્લા કેટલાક મહિનાઓમાં અચાનક તમારા જીવનમાં જવાબદારીઓ વધી ગઈ। એક પછી એક એવી જવાબદારીઓ આવી કે તમે તમારું પોતાનું ધ્યાન પણ ન રાખી શક્યા। તમે તમારી ખુશીનું, તમારા હાસ્યનું પણ ધ્યાન ન રાખી શક્યા। એટલી જવાબદારીઓ આવી કે તમે સ્વયંને ભૂલી ગયા। સાથીઓ, મજબૂરીમાં જવાબદારીઓ ઉપાડવી પડી। મજબૂરીમાં કેટલાક કામ કરવા પડ્યા। કોઈની સાથે સંબંધ નિભાવવો પડ્યો મજબૂરીમાં। જી હા સાથીઓ, ન ઈચ્છવા છતાં પણ સંબંધો નિભાવ્યા તમે। ન ઈચ્છવા છતાં પણ નોકરી કરી, વેપાર સંભાળ્યો। પરંતુ ઓગસ્ટનો મહિનો તમને આ ઝંઝાળમાંથી બહાર કાઢવાનો છે, કારણ કે શનિદેવ વક્રી થવાના છે। 1 તારીખે તમારા રાશિ સ્વામી શુક્ર રાશિ પરિવર્તન કરશે અને સાથીઓ કન્યા રાશિમાં જશે। આ સિવાય 2 તારીખે મંગળ પણ પોતાનું રાશિ પરિવર્તન કરીને મિથુન રાશિમાં જશે। 5 મોટા ગ્રહો રાશિ પરિવર્તન કરશે સાથીઓ, જેનો પ્રભાવ તમારા જીવન પર ખૂબ જ ઊંડો પડવાનો છે। જ્યારે તમે સાંભળશો તો તમારા પણ રૂવાડા ઊભા થઈ શકે છે। જે વ્યક્તિએ તમને નકામા સમજ્યા હતા, જે વ્યક્તિ તમને છોડીને જતી રહી હતી, તે વ્યક્તિ ફરીથી આવશે અને તમારા તળિયા ચાટશે, કારણ કે સાથીઓ શનિ વક્રી છે અને વક્રી શનિ સાથીઓ તમારા જીવનમાં ખૂબ મોટું શુભ પરિણામ લાવવાના છે। સાથીઓ, જે તકો, જે ઓપોર્ચ્યુનિટીઝ તમારા હાથમાંથી જતી રહી હતી, તે પાછી તમને મળવાની છે। તો તૈયાર થઈ જાઓ તુલા રાશિ। મને ખબર છે કે જવાબદારીઓ, પરિવારની જવાબદારી હોય કે સાથીઓ પોતાનાઓને ખુશ કરવાની જવાબદારી, તુલા રાશિ ક્યારેય પાછળ નથી રહેતી। હંમેશા આગળ રહીને જવાબદારી ઉપાડે છે, લોકોની જિંદગી સવારે છે। પરંતુ હવે તુલા રાશિ સ્વયં માટે કંઈક કરવું પડશે। તમારે સ્વયંને ખુશ કરવાના છે, સ્વયંના જીવનને થોડું સ્ટેબલ બનાવવાનું છે। તમે સાથીઓ છેલ્લા કેટલાક મહિનાઓ, કેટલાક વર્ષોથી પોતાને ભૂલી ચૂક્યા છો, પરંતુ હવે પોતાને સંભાળવાનો વારો આવ્યો છે। આ ઓગસ્ટનો મહિનો જો તમે તમારા પોતાના પર ધ્યાન આપી દીધું તો સાથીઓ તમને તે મળી જશે, જેના માટે તમે સાથીઓ બાળપણથી તડપી રહ્યા હતા। તો આવો વિગતવાર માહિતી આપું છું, પરંતુ તે પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક જરૂર કરી દેજો અને કમેન્ટ બોક્સમાં સાચા મન, સાચી શ્રદ્ધાથી 3 વાર જય શનિદેવ, જય શનિદેવ, જય શનિદેવ જરૂર લખજો, કારણ કે વક્રી શનિ તમારી જિંદગીની એક નવી વાર્તા લખવાના છે। તો 3 વાર જય શનિદેવ લખો। તો તુલા રાશિવાળાઓ, આવો વિડીયોમાં આગળ વધીએ। તુલા રાશિ, સૌથી પહેલા વાત થશે તમારા રાશિના સ્વામી શુક્રની, જે 1 તારીખે
એટલે કે 1 ઓગસ્ટે જ કન્યા રાશિમાં પહોંચી જશે. અત્યારે તો કેતુ સાથે હતા, પરંતુ હવે આજ શુક્ર જવાના છે તમારા 12મા ભાવમાં, એટલે કે ખર્ચના ભાવમાં, તુલા રાશિમાં. જુઓ, તુલા રાશિ શુક્ર જે 12મા ભાવમાં કન્યા રાશિમાં છે, તો અહીં શુક્ર થોડો ઓછો પ્રભાવ પાડે છે. થોડી અહીં શુક્રની સ્થિતિ નબળી માનવામાં આવે છે, પરંતુ ધ્યાન રાખો, ખર્ચ વધી શકે છે. તમે તમારા પ્રેમી પર, તમારા જીવનસાથી પર ભરી ભરીને ખર્ચ કરશો. તમારો પાર્ટનર કોઈ મોંઘી ગિફ્ટ તમારી પાસે માગી શકે છે. તમારે ખર્ચ કરવો પડી શકે છે. દેખાડામાં તમે ખર્ચ કરી શકો છો. લોકો સામે પોતાની ઇજ્જત વધારવા માટે તમે મોટો પૈસો ખર્ચ કરી શકો છો. બેંક બેલેન્સ હળવું થઈ જશે, એટલા માટે ખર્ચ કરવાની ટેવને થોડી ઓછી કરવી પડશે. કારણ કે શુક્ર તમારી અંદર એવા ભાવ ઉત્પન્ન કરશે કે યાર, મારે ખર્ચ કરવો જોઈએ. માની લો તમે કોઈ શોપ પર ગયા, ત્યાં તમારે શર્ટ લેવું હતું, તો શર્ટ સાથીઓ તમે તમારા બજેટ કરતાં પણ વધુ ખરીદી શકો છો. કંટ્રોલ કરવો પડશે. બાકી જો આંતરરાષ્ટ્રીય કોઈ કામ છે તો ખૂબ જ સારું છે તમારા માટે. વિદેશમાં તમારી જોબ લાગી શકે છે. જો વિદેશમાં તમે કામ કરો છો તો તમારું પ્રમોશન થઈ શકે છે. કોઈ સમસ્યા હતી વિઝા લગતી, પાસપોર્ટ લગતી, તો તે સમસ્યા પૂરી થઈ શકે છે. તો આ સમય ખૂબ સરસ છે. તુલા રાશિ 12મા ભાવમાં, રાશિ સ્વામીની સ્થિતિ સારી છે તમારા માટે, પરંતુ ખર્ચ પર કંટ્રોલ કરવો પડશે તમારે. ત્યારે જ કંઈક થશે. બજેટ બનાવીને ચાલો. આ ઓગસ્ટ મહિનાનું જ્યારે તમે આ વિડિયો જુઓ, તરત બજેટ બનાવી લો કે મારે આ મહિને આ કરવું છે, આના સિવાય કંઈ નથી કરવું. બાકી તુલા રાશિવાળા જરા મને જણાવો, છેલ્લા લગભગ 6 થી 7 મહિનામાં તમે કોઈ એવી ખોટી જગ્યાએ અટવાઈ ગયા, ફસાઈ ગયા, જ્યાંથી નીકળવું તમારા માટે ખૂબ મુશ્કેલ થઈ રહ્યું છે. માની લો તમે કોઈ જોબમાં ફસાઈ ગયા, કોઈ નોકરીમાં ફસાઈ ગયા, ત્યાંથી નીકળી નથી રહ્યા. ત્યાં તમારી મેન્ટલ સ્થિતિ 0 થઈ ગઈ, સુકૂન નથી મળી રહ્યું. કોઈ સંબંધમાં અટવાઈ ગયા છો, કોઈ એવા સંબંધમાં અટવાયેલા છો કે ન ઈચ્છવા છતાં પણ તે સંબંધ નિભાવવો પડી રહ્યો છે, અને તે સંબંધે તમારું સુખ, તમારો ચેન બધું જ છીનવી લીધું, છતાં પણ તેનાથી તમે બહાર નથી આવી રહ્યા. કોઈ સંબંધમાં, કોઈ જગ્યાએ, કોઈ પ્લેસ પર તમે અટવાઈ ચૂક્યા છો. જો એવું થયું છે તો કમેન્ટમાં જરૂર જણાવજો. કોઈ એક જ જગ્યાએ વારંવાર ફસાયેલા છો, જેટલું બહાર આવવા માગો છો એટલું જ તે વસ્તુ તમને વધુ ફસાવી રહી છે. જો એવું છે તો કમેન્ટમાં મને જણાવજો. પરંતુ ઓગસ્ટનો મહિનો જુઓ, શનિ વક્રી થઈ રહ્યા છે, તો આનાથી હવે તમને રાહત મળતી દેખાઈ રહી છે. જ્યાં તમે ફસાયા છો તેનાથી તમે બહાર આવી શકો છો. પરંતુ ઉપાય શું છે? ઉપાય હું વિડીયોના અંતમાં બતાવીશ. એટલા માટે ઉપાય કરવો પણ ખૂબ જરૂરી થઈ જાય છે. બાકી તુલા રાશિ શનિની હું વાત કરું. જુઓ, શનિ વક્રી થઈ ચૂક્યા છે. જુલાઈના અંતમાં જ વક્રી થયા છે શનિ, અને જ્યારે શનિ વક્રી છે તો સાથીઓ આનો પ્રભાવ વધુ ઊંડો થઈ જાય છે. શનિ વક્રી ક્યાં છે? 6ઠ્ઠા ભાવમાં. વક્રી શનિ જ્યારે 6ઠ્ઠા ભાવમાં હોય છે તો દેવામાંથી મુક્તિ મળવાના ચાન્સ વધી જાય છે. અત્યારે તમારો 6ઠ્ઠો ભાવ છે. 6ઠ્ઠો ભાવ રોગ, દેવું અને શત્રુઓનો હોય છે. તો જો હું દેવાની વાત કરું તો ખૂબ સરસ સમય છે. કોઈને કોઈ યોજના બનાવો. જુઓ, મને ખબર છે કે તુલા રાશિ જ્યારે દેવામાં ડૂબે છે તો સહેલાઈથી બહાર નથી આવી શકતી અને વધુ ડૂબી જાય છે. ક્યારેક તો જેટલું બહાર નીકળવાનું વિચારે છે એટલું વધુ ડૂબી જાય છે. પરંતુ તુલા રાશિ અત્યારે શનિ વક્રી છે, તો તમારે દેવામાંથી બહાર આવવાના પ્રયાસો કરવા જોઈએ. તમારે મનમાં નક્કી કરી લેવું છે કે યાર, મારે ગમે તેમ કરીને દેવામાંથી બહાર આવવું છે. જ્યારે તમે આ નક્કી કરી લેશો તો શનિદેવ વક્રી અવસ્થામાં છે, તરત તમને દેવામાંથી બહાર કાઢવાનું કામ શરૂ કરી દેશે. યોજના બનાવો. હું એ નથી કહી રહ્યો કે તરત તમે દેવામાંથી બહાર આવી જશો.
યોજના બનશે તો ઓટોમેટિક વસ્તુઓ વ્યવસ્થિત થવા લાગશે. બાકી વાત જો હું શત્રુઓની કરું તો તમારે ગુપ્ત શત્રુઓથી બચીને રહેવાનું છે. શનિ તમારા અત્યારે 6ઠ્ઠા ભાવમાં ગુપ્ત શત્રુઓના ભાવમાં છે, તો કોઈ જૂનો વિવાદ જન્મ લઈ શકે છે. કોઈ જૂના વિવાદના કારણે કોર્ટ કચેરીના તમારે ચક્કર કાપવા પડી શકે છે. ચિંતા તણાવ થોડો વધી શકે છે તમારો આ મહિને. તો કોશિશ કરજો કે જે થઈ ચૂક્યું છે તેને ભૂલી જાઓ. કોઈ જૂના વિવાદને ફરીથી જન્મ નથી આપવાનો. જો કોઈ જૂનો વિવાદ ઊભો પણ થાય છે તો તેનાથી બચવાનું છે. કોર્ટ કચેરીના મામલાઓથી બચવાનું છે. તમારે દૂર રહેવાનું છે આ બધી વસ્તુઓથી, નહીતર આ બધી વસ્તુઓ તમને ચેનથી રહેવા નહીં દે. બાકી સાથીઓ, કોઈ જૂની બીમારી છે તો તેનાથી તમે બહાર આવી શકો છો. તમારે બહાર આવવું પડશે. નાની મોટી તકલીફો ચાલી રહી હતી, જેમ કે પેટને લગતી સમસ્યાઓ, સાંધામાં દુખાવો, નસોમાં ખેંચાણવાળી જે સમસ્યાઓ ચાલી રહી હતી તેનાથી હવે તમને મુક્તિ મળવાની છે. તો આ સમય તમારા માટે ખૂબ સરસ છે. વક્રી શનિ સારો પ્રભાવ પાડશે. શનિની ત્રીજી દ્રષ્ટિની પણ હું વાત કરું તે પહેલા કુંભ રાશિની જે સ્થિતિ રહી છે તેવી જ તુલા રાશિની પણ રહે છે. અત્યારે તુલા રાશિ કેટલીક ઘટનાઓ એવી ઘટી જેનાથી તમારી સોચ બદલાઈ ગઈ છે. છેલ્લા કેટલાક સમયમાં તમારા જીવનમાં કેટલીક ઘટનાઓ ઘટી છે જેનાથી તમારી પૂરેપૂરી સોચ બદલાઈ ગઈ. જી હા સાથીઓ, એટલે કે પહેલા તમારી સોચ કંઈક અલગ હતી, હવે તમે બિલકુલ કંઈક બીજું જ વિચારવા લાગ્યા છો. પહેલા તમે સાથીઓ લોકોનું ભલું ઈચ્છતા હતા. પહેલા તમે સાચા લોકોની મદદ કરતા હતા. દરેક વસ્તુ વિશે પોઝિટિવ રહેતા હતા. પરંતુ હવે તમે લોકોની મદદ એટલી નથી કરતા. હવે તમે લોકોથી દૂર રહો છો. એવું તુલા રાશિ સાથે ઘણીવાર થયું છે. હવે ધીમે ધીમે તમે બદલાઈ રહ્યા છો. તમે સ્વયં પણ બદલાઈ રહ્યા છો સાથીઓ, કારણ કે રાહુ અને કેતુએ તમને બદલ્યા છે સાથીઓ. જો બદલાયા છો તમે તો કમેન્ટમાં મને જણાવો, કરેક્ટ કરો. પરંતુ તુલા રાશિ, મને ખબર છે તમને વારસામાં કંઈ નથી મળતું. વારસામાં તમને કંઈ નથી મળતું. કોઈનો સહારો પણ નથી મળતો. જો વારસામાં કંઈ મળે છે સાથીઓ તો માત્ર જવાબદારી મળે છે, મેણાટોણા મળે છે સાથીઓ, ડાઉટ્સ મળે છે સાથીઓ, સવાલો મળે છે. આ જ રહી છે તુલા રાશિની કહાની. પરંતુ આ ઓગસ્ટના મહિનામાં જવાબદારીઓ થોડી વધી રહી છે, કારણ કે વક્રી શનિ છે અને જવાબદારીઓ થોડી વધશે. તો કોશિશ કરજો કે તમે સાથીઓના બોલવાની ટેવ પાડી લો. તમારા રાશિ સ્વામી શુક્ર છે. શુક્ર ઈચ્છે છે કે તમે સ્વયં માટે જીવો. બોજ બહુ વધારે ન ઉપાડો. જેટલા તમે સારી રીતે નિભાવી શકતા હોવ એટલા જ સંબંધો નિભાવો, એટલી જ જવાબદારીઓ નિભાવો. પરંતુ ઓગસ્ટનો મહિનો કંઈક મોટું કરવાનો છે. તુલા રાશિ, આ મહિને કંઈક મોટું કરવાનું વિચારી લો. કરિયરની હું વાત કરું તો કરિયરના ભાવમાં સાથીઓ ગુરુ ઉચ્ચના થઈને બેઠેલા છે અને અહીં સૂર્યની સ્થિતિ 17 તારીખ સુધી છે અને અહીં બુધ પણ છે. તો સાથીઓ, કરિયરની સ્થિતિ ખૂબ સારી દેખાઈ રહી છે. મને તમારા માટે કોઈને કોઈ સ્થાયી તમને જોબ મળી શકે છે. વેપારમાં સેટલમેન્ટ થઈ શકે છે. કરિયરને લઈને ચિંતા હતી તો તે પૂરી થવાની છે. કરિયરમાં સાથીઓ હવે સેટલમેન્ટ દેખાઈ રહ્યું છે. તમારું પ્રમોશન થઈ શકે છે. બિઝનેસમાં સાથીઓ તમને વધુ સારા નફા થઈ શકે છે. તમે તમારા બિઝનેસને વધુ વધારી શકો છો. તો કરિયરને લઈને ખૂબ સારા યોગ છે. હા, સૂર્યના કારણે થોડો ગુરુનો પ્રભાવ ઓછો થયો હતો, પણ એટલો પણ નહોતો થયો. તમારી બુદ્ધિથી તમે ઘણું બધું કરી શકશો. આ મહિનો કેટલાક મોટા ડિસિઝન લેવાનો પણ છે. જો તમારે કોઈ મોટો ડિસિઝન લેવો હોય તો આ મહિને તમે લઈ શકો છો, નિસંકોચ લઈ શકો છો. આ સિવાય ભાગ્યના સ્થાનમાં મંગળ આવવાના છે. જી હા, ભાગ્યના સ્થાનમાં જ્યારે મંગળ આવી જાય છે તો મંગળ સાથીઓ તમારા ભાગ્યને વધુ ઉર્જાવાન બનાવવાના છે. જે કામ પહેલા સાથીઓ કલાકોમાં થતા હતા
એ જ કામ હવે મિનિટોમાં થશે. જે મહિનાઓ લાગી જતા હતા તે દિવસોમાં થવાના છે. તો ભાગ્યનો સાથ મળવાનો છે. તમને કોઈ મોટી વ્યક્તિનો સાથ પણ આ મહિને મળી શકે છે. પરંતુ તુલા રાશિ, ધીમે ધીમે તમે હવે એકલા પડી રહ્યા છો. જી હા સાથીઓ, કેટલાક સંબંધો હતા જે લાગતું હતું કે યાર આ જિંદગીભર હવે મારો સાથ આપશે, મારા ખાંધાથી ખાંધો મિલાવીને ચાલશે. એવું ન થયું. સમય સાથે બધું ઝાંખું થઈ ગયું. તુલા રાશિ, છેલ્લા કેટલાક વર્ષોમાં સાથીઓ જે ભીડ જામી હતી તમારી જિંદગીમાં, તે ભીડ પૂરી રીતે હંટાઈ ગઈ છે. આ થયું છે તુલા રાશિ સાથે. તુલા રાશિ, ધીમે ધીમે એક બે લોકો બચ્યા છે અને તે પણ હવે સાથીઓ લાગે છે કે વધુ સમય સુધી નહીં રહે. એકલા પડી રહ્યા છો, પરંતુ તુલા રાશિ અંદરથી તમે મજબૂત પણ થઈ રહ્યા છો. હવે તમને ખબર છે કે મારે કોઈની જરૂર નથી. હું એકલો ઘણું બધું કરી શકું છું અને હું એકલો જ મારા પરિવારની સ્થિતિને વધુ સારી કરીશ. તમને ખબર પડી ચૂકી છે. તો તુલા રાશિ, આ મહિને તમારા જીવનમાં કરિયર હોય કે સાથીઓ, પોતાને ઇમ્પ્રૂવ કરવાનો હોય, દરેક રીતે સાથીઓ ખૂબ સારી સ્થિતિઓ બનેલી છે. પરંતુ સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે, કારણ કે વક્રી શનિ જેટલું આપશે તેનાથી કેટલાય ગણું છીનવી પણ શકે છે. તો શું સાવચેતી રાખવાની છે? પહેલી વસ્તુ, છઠ્ઠા ભાવમાં શનિ બેઠેલા છે તો આનો પ્રભાવ કંઈક એવો હશે કે તમારી સોચ ખૂબ જ ઊંડી થઈ જશે. તમે વાળમાંથી ખાંચો કાઢશો. તમારા ગુપ્ત શત્રુઓ વિશે તમે વધુ વિચારશો. સાથીઓ, વિચારવું ઠીક છે, પરંતુ ઓવરથિંકિંગ નથી કરવાનું. બાકી ધ્યાન રાખો, શનિની ત્રીજી દ્રષ્ટિ અષ્ટમ ભાવ પર છે. અચાનક મગજમાં ચિંતા, તણાવ આવી શકે છે. અચાનક કંઈક જૂની ઘટનાઓ પાછી ઘટી શકે છે. કેટલાક વિવાદ ફરીથી જન્મ પણ લઈ શકે છે. શનિની સાતમી દ્રષ્ટિ, સાથીઓ ધ્યાનથી સાંભળજો, શનિની સાતમી દ્રષ્ટિ તમારા 12મા ભાવ પર પણ પડી રહી છે. તો શનિની જ્યારે સાતમી દ્રષ્ટિ 12મા ભાવ પર પડી રહી છે તો કંઈક જૂની વસ્તુઓ પર તમારે ખર્ચ કરવો પડી શકે છે. કંઈક વસ્તુઓ ખૂબ જૂની હતી તો તેના પર ખર્ચ કરવો પડી જશે. તમને ઘરનું રિનોવેશન કરાવવું પડી શકે છે. કોઈ જૂની વસ્તુને ઠીક કરાવવી પડી શકે છે. ખર્ચ વધી શકે છે. ખર્ચ પર અંકુશ લગાવવો પડશે. આ સિવાય શનિની સાથીઓ જુઓ, 10મી દ્રષ્ટિ તમારા સાથીઓ પરાક્રમના ભાવ પર પણ પડી રહી છે. તો તમારે શિસ્તમાં રહેવાનું છે. તમારે સાથીઓ પોતાને બિલકુલ શિસ્તમાં રાખવાના છે. જે કામ જેટલા સમયમાં કરી શકો કરી દો. પાછળ નથી ઠેલવાનું. કોઈ પણ કામને થોડા સક્રિય થઈ જજો. તો તુલા રાશિ, સહેલાઈથી મેં તમને સમજાવી દીધું છે, પરંતુ વાત થશે હવે સૌથી મોટા રાશિ પરિવર્તનની. સૌથી મોટું રાશિ પરિવર્તન છે સૂર્યનું, જે થઈ રહ્યું છે સાથીઓ 17 ઓગસ્ટે. 17 ઓગસ્ટ પછી સાથીઓ સૂર્ય સ્વયંની રાશિમાં પહોંચી જશે. ક્યાં પહોંચશે? તમારા 11મા ભાવમાં કેતુ પાસે. તો કેતુનો જે ખરાબ પ્રભાવ ચાલી રહ્યો હતો, શું થઈ રહ્યું હતું પહેલા હું બતાવું છું. કમાણી થઈ રહી હતી પણ સંતોષ નહોતો મળી રહ્યો. કમાણી થઈ રહી હતી પણ મજા નહોતી આવી રહી. લાગતું હતું કે યાર કમી છે. પૈસા ટકી નહોતા રહ્યા. આમ તેમ ક્યાંક ને ક્યાંક જઈ રહ્યા હતા. કમાણી, લાભ તો ભૂલી જ જાવ. લાભ તો થઈ જ નહોતો રહ્યો. જેટલું મળતું હતું તેટલામાં સંતોષ નહોતો મળી રહ્યો. સુકૂન નહોતું મળી રહ્યું. પરંતુ હવે સૂર્ય આવી જશે તમારા 11મા ભાવ, પોતાની જ રાશિ સિંહ રાશિમાં. ક્યારથી? 17 ઓગસ્ટથી. તો 17 ઓગસ્ટ પછી તમને જોવા મળશે કે કમાણીના રસ્તા વધુ ખુલશે. તમારું મન કરશે કે હું વધુ પૈસા કમાઉં, વધુ લાભ કમાઉં. તમે શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરી શકો છો. તમે સાથીઓ જુગારમાં ઇન્વેસ્ટ કરી શકો છો. પરંતુ સાવધાન થઈ જાવ. શનિ વક્રી છે. અત્યારે થોડું આ ગેમ્બલિંગથી, શેર માર્કેટથી બચીને રહેજો. કારણ કે શેર માર્કેટના ભાવમાં રાહુ બહુ સમયથી છે. મેં જોયું છે તુલા રાશિ, જ્યારથી વર્ષ શરૂ થયું છે શેર માર્કેટમાં નુકસાન પર નુકસાન થયા છે. ખોટા ડિસિઝન તમે લીધા છે.
એટલા માટે જ હું કહી રહ્યો છું, શેર માર્કેટ, જુગાર, સટ્ટો આનાથી બચીને રહેજો, કારણ કે સૂર્ય છે, રાજા છે. તમને કહેશે કે યાર કરી દો. તમારું મન કરશે કે હું રાતોરાત માલામાલ થઈ જાઉં, પરંતુ મહેનતથી થવાનું છે. શોર્ટકટ નથી મારવાનો. આ વાતનું ધ્યાન રાખજો. કોશિશ કરજો કે આ વસ્તુઓથી દૂર રહેશો તો એટલું તમારા માટે સારું રહેશે. પરંતુ તુલા રાશિ ઉપાય શું છે? ઉપાય પણ હું બતાવીશ, પરંતુ સાવચેતી. જ્યારે શનિ વક્રી હોય છે તો સાથીઓ, જૂની વસ્તુઓને વારંવાર યાદ નથી કરવાની. જૂના વિવાદોને ફરીથી જન્મ નથી આપવાનો. દાંપત્ય જીવનની હું જો વાત કરું તો દાંપત્ય જીવનના જે સ્વામી હોય છે મંગળ, તે તમારા ભાગ્યના સ્થાન પર છે. ખૂબ સારો સમય છે દાંપત્ય જીવન માટે, વેપાર માટે, ભાગીદારી માટે. સમય સારો છે. જૂના મનમુટાવ દૂર થઈ શકે છે. તમે પહેલ પણ કરી શકો છો, પરંતુ પોતાના પાર્ટનરની વાત સમજવી જોઈએ. તમારે તમારા પાર્ટનરની વાત માની લેવી જોઈએ. તમારા માટે સારું રહેશે, કારણ કે તમારા જે જીવનસાથીના લોર્ડ છે તે છે મંગળ. તે તમારા ભાગ્યના ભાવ પર છે. તો તમારા જીવનસાથી આ મહિને તમારા ભાગ્યના કારક છે. તમારા જીવનસાથીના કારણે તમને ભાગ્યનો સાથ મળશે. તેમનું હોવું તમારા માટે શુભ થઈ શકે છે, તો ખૂબ સારી વાત છે તમારા માટે. આ સિવાય સાથીઓ, શનિ જ્યારે વક્રી હોય છે તો પોતાની સોબત સારી બનાવીને ચાલવું જોઈએ, નહીતર નકામી બાબતોમાં ફસાઈ શકે છે માણસ. કોર્ટ કચેરીના ચક્કર લગાવવા પડી શકે છે. કાળ ક્રોધના કારણે લડાઈઝઘડા થઈ શકે છે. જેલમાં જવું પડી શકે છે. નવા વિવાદોમાં ફસાઈ શકો છો, તો થોડો કંટ્રોલ કરજો. શાના પર? નકામી દોસ્તી છોડી દો. નકામા લોકો સાથે રહેવાનું બંધ કરી દો. એટલું ધ્યાન રાખજો. બાકી તુલા રાશિ સમય સારો છે. સાવચેતી રાખી લીધી તો સમય. ઓગસ્ટનો મહિનો કેટલાક મોટા લક્ષ્યોને મેળવવામાં તમને મદદ કરશે. બાકી જો આ ઉપાયની હું વાત કરું તો વક્રી શનિ છે સાથીઓ, તો શનિ ચાલીસાના પાઠ કરવા જોઈએ. શનિવારના દિવસે શનિ મંદિર જાઓ, શનિદેવને તેલ ચઢાવો. આ સિવાય કૂતરાઓને બિસ્કિટ ખવડાવવાના છે અને કોઈ પણ ગરીબની તમે મદદ કરી શકો છો, તો આ ઉપાય તમે જરૂર કરજો. તો તુલા રાશિવાળા મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી આપણી YouTube ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. તેમજ જો તમે ઈચ્છો છો કે ભગવાન શનિદેવના આશીર્વાદ તમારા પર રહે તો કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂર લખી દેજો. આજના વિડીયોમાં મિત્રો બસ આટલું જ. ખૂબ ખૂબ ધન્યવાદ. રાધે રાધે.